નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। સુરતમાં જીપીએસસીની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ। સાઈ સેન્ટરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ। દિવાળી તહેવારને લઈ સુરત એસટી નિગમ દ્વારા સ્પેશિયલ એક્સ્ટ્રા બસો દોડાવવાનું કરાયું આયોજન। 6 દિવસમાં 1600 એક્સ્ટ્રા બસ દોડશે। ડિજિટલ બેન્કિંગ યુનિટની શરૂઆત। વડોદરાના ફતેગંજમાં બેંક ઓફ બરોડાના ડિજિટલ બેન્કિંગ યુનિટનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું। ગુજરાતમાં આ વર્ષે મગફળીનું સરેરાશ 30 લાખ ટન ઉત્પાદન, ગત વર્ષ કરતાં 8.50 લાખ ટન ઓછું। દિવાળીને લઈ જાહેરનામું। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ। જાહેર રસ્તા, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફોડી શકાશે નહીં। નગરના ઇતિહાસમાં ઓક્ટોબર માસમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ નગરવાસીઓએ કર્યો છે। રવિવારે નગરનો લઘુત્તમ તાપમાનનો પારો 16.9 ડિગ્રીની સામે મહત્તમ તાપમાન પણ 34.4 ડિગ્રી નોંધાયું છે। આથી દિવસે ગરમી અને રાત્રિ ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર વધતા નગરવાસીઓએ રાત્રે સ્વેટર અને જાકેટમાં લપેટાયેલા નજરે પડ્યા હતા। જો કે ચાલુ વર્ષે હાડ ઘાડી નાખતી ઠંડીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી હતી, જે હાલમાં સાચી પડી રહી હોય તેમ ઓક્ટોબર માસમાં નગરમાં રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ નગરવાસીઓએ ગત શનિવારે કર્યો હતો। તેમાં રવિવારે પણ ઠંડીનું જોર યથાવત રહેતા ઠંડીનો અનુભવ થયો હતો। તેમજ ઠંડીએ ઓપનિંગ બેટિંગ તોફાની કરી હોય તેમ રવિવારે નગરનું લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 62% અને સાંજે 46% નોંધાયું છે। તો ઠંડીએ જમાવટ કરતા દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં નગરવાસીઓને સ્વેટર પહેરવું પડશે તેમજ સ્વેટર પહેરવા મજબૂર કરશે તેમ લાગી રહ્યું છે। ગત શનિવારે નગરનું લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું। બીજી તરફ વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારોને લઈને રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા કલેક્ટર કે.બી. ઠક્કર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ વેબસાઇટ પર ફટાકડાનું વેચાણ કે ઓર્ડર લઈ શકશે નહીં, તેમજ જાહેર રસ્તા કે ફૂટપાથ પર તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાના સમય દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે। રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં। સિરીઝમાં જોડાયેલા ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં। હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા જ ફટાકડા ઉત્પાદન વેચાણ કરી શકાશે। કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહીં અથવા વેચાણ કરી શકાશે નહીં। ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકશે નહીં। નેશનલ હાઈવે 8B પર આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા મેટોડા જીઆઈડીસી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં ફટાકડા ફોડવા નહીં। ધી સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં એવું તારણ નીકળ્યું છે કે આ વખતે મગફળીનું ઉત્પાદન 30 લાખ ટન થશે, જે સરેરાશ રહેશે, જ્યારે ગત વર્ષ કરતાં 8.50 લાખ ટન ઓછું થશે। સારી ગુણવત્તાવાળી મગફળીની ડિમાન્ડ હાલમાં એક્સપોર્ટ અને સિંગદાણા બંનેમાં છે,
દિવાળી પછી મગફળીની આવક અને સિંગ તેલની સિઝન શરૂ થતી હોય છે। તહેવારમાં સિંગ તેલ ડબ્બાનો ભાવ 3000 ને પહોંચ્યો હતો, જ્યારે સિઝનમાં સિંગ તેલના ડબ્બાનો ભાવ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળ પર આધારિત રહેશે। આ સિવાય આયાતી તેલના ભાવ કેટલા છે, તેની આવક કેવી છે તે પણ મહત્વનું સાબિત થશે, તેમ એસોસિએશનના ડીવી મહેતાએ જણાવ્યું હતું। વધુમાં તેમના જણાવ્યા અનુસાર આ વખતે કપાસ અને સોયાબીનનું વાવેતર વધ્યું છે, તેમજ ભારે વરસાદના કારણે મગફળીના પાક પર અસર જોવા મળી છે। આથી ગત સિઝનની સરખામણીએ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। હાલ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે અને એક મણ મગફળીનો ભાવ ₹950 થી લઈને 1350 સુધી બોલાઈ રહ્યો છે। જેમ જેમ આવક વધશે તેમ તેમ ભાવ નીચા જવાની શક્યતા છે। તો દિવાળી પર્વના અનુસંધાને યાર્ડમાં મગફળી લઈને આવતા ખેડૂતોની સંખ્યા વધી છે। લાંબ પાંચમ બાદ ઓઇલ મિલમાં પિલાણ શરૂ થશે। હાલ 50% જ ઓઇલ મિલમાં કામકાજ શરૂ છે। કેન્દ્રીય આયુષ મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમજ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે ₹136 કરોડના ખર્ચે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરવામાં આવશે। આ કોલેજમાં અભ્યાસ કરવા માટે જરૂરી લાયકાતો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના બાળકો નજીવી ફી ભરીને આયુર્વેદનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકશે। નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા બાદ આયુષ વિભાગનું બજેટ વર્ષ 2014માં ₹691 કરોડથી વધારી વર્ષ 2022માં ₹3050 કરોડ કરવામાં આવ્યું છે, જેના પરિણામે દેશમાં આયુષ સારવારનું માળખું સુદૃઢ બન્યું છે। કોરોના કાળમાં આયુષ ઉપચાર પદ્ધતિઓના સફળ ઉપયોગ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ આયુષ વિભાગ આરોગ્યનો એક નાનો વિભાગ માત્ર હતો, ત્યારે છેલ્લા દાયકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને અવિરત પ્રયાસોના કારણે વિશ્વભરમાં આયુર્વેદનું મહત્વ વધ્યું છે। આયુષ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને તેનું દેશવ્યાપી માળખું મજબૂત કરવાની દિશામાં સરકારી કામગીરીની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014માં દેશમાં 523 આયુર્વેદ કોલેજો હતી, જ્યારે વર્ષ 2022માં 780 આયુર્વેદિક કોલેજ કાર્યરત થઈ છે। તેમજ દેશની 23 જેટલી એમ્સમાં આયુષ વિભાગની શરૂઆત કરવામાં આવી છે। નેશનલ આયુષ મિશન અંતર્ગત ગુજરાતમાં 265 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 12 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોની વિસ્તારપૂર્વક વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સેમિકન્ડક્ટર્સના ઉત્પાદન ક્ષેત્રે તાઇવાનનું જ વર્ચસ્વ હતું। તે સેમિકન્ડક્ટરના ઉત્પાદનોનો પ્લાન્ટ સરકારના પ્રયાસોથી ધોલેરામાં શરૂ થવા જઈ રહ્યો છે। કાર્યક્રમને સંબોધન કરતા કેબિનેટ મંત્રી કિરીટભાઈ રાણાએ જણાવ્યું હતું કે લીંબડી ખાતે 100 બેડની હોમિયોપેથિક હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર ખાતે 100 બેડની આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ સ્થપાઈ રહી છે, તે જિલ્લા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વથી ઉત્તરના ઠંડા પવનો શરૂ થયા છે, જેના કારણે અમદાવાદ સહિત 8 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે નોંધાયો છે। ગાંધીનગરમાં સૌથી ઓછું 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। 4 દિવસમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની વકી છે। શનિવારે અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવનનું જોર વર્તાયું હતું। તો અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઘટીને 24.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી ઘટીને 20.1 ડિગ્રી નોંધાયું હતું। 3 થી 4 દિવસ દરમિયાન શહેરમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ તેમજ મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જીપીએસસી રવિવારે 10,000 કેન્દ્ર પર ડીવાયએસઓની પરીક્ષા લીધી હતી, જેમાં 53% ઉમેદવાર હાજર રહ્યા હતા। પેપરમાં મોટાભાગના પ્રશ્નો વૈચારિક નહીં પરંતુ ફેક્ટ આધારિત હતા। તજજ્ઞોના મતે આ વખતે કટ ઓફ 120ની આસપાસ રહેવાની શક્યતાઓ છે। જીપીએસસીની સુપર ક્લાસ 3ની પરીક્ષામાં અઘરા પ્રશ્નો પૂછાય છે। એક પ્રશ્નમાં જ 3 વિધાન પ્રશ્ન પૂછાય છે। આથી આ પહેલા ઉમેદવારોને પેપર લખવા માટેનો સમય ઓછો પડતો હતો, પરંતુ રવિવારની પરીક્ષામાં ઉમેદવારોને પૂરતો સમય મળી રહ્યો હતો। તેમજ ડીવાયએસઓનું પેપર સરળ રહ્યું હતું, તેથી કટ ઓફ 120ની આસપાસ રહેવાની શક્યતા છે। પેપર ફેક્ટ આધારિત વધારે હતું, તેથી સમય ઘટ્યો હોવાની પણ ફરિયાદો ઓછી છે। દરેક વિષયમાં 2 થી 3 પ્રશ્નને બાદ કરતા પેપર સરળ હતું।
બલરામ ચંદેલા તેમજ ફેકલ્ટી સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારોએ જણાવ્યું કે ડિવાયએસઓની જગ્યા વહીવટી હોવાથી તે પ્રમાણે કરંટ અફેર પૂછાયું હતું। આ ઉપરાંત કરંટ અફેર પણ ફેક્ટ આધારિત જ પૂછાયું હતું। સામાન્ય રીતે પરીક્ષામાં છેલ્લા 2 વર્ષનું કરંટ અફેર પૂછાય છે। આ પરીક્ષામાં પણ ઉમેદવારોની મર્યાદાને ધ્યાને લેવાઈ હતી। પરીક્ષા પૂરી થતાં હવે ઉમેદવારોની OMR સીટ 2 દિવસમાં ઓનલાઈન જોઈ શકાશે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારો જાહેર કરી રહી છે। આમ આદમી પાર્ટીએ રવિવારે ઉમેદવારોનું 5મું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ શહેરના નિકોલમાં અશોક ગજેરા અને સાબરમતીથી જસવંત ઠાકોરને ટિકિટ આપી છે। અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કુલ 53 ઉમેદવાર જાહેર કર્યા છે। આ અંગે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મારી પાર્ટી આ પ્રકારની નવી રાજનીતિ કરી રહી છે। અમે પહેલાથી જ નામે જાહેર કરી દઈએ છીએ, જેથી કરીને મતદાર અને ઉમેદવારો વચ્ચે યોગ્ય સમન્વય જળવાઈ શકે। ઉનાઈથી નીકળેલી ભાજપની ગૌરવ યાત્રા હાલોલ ખાતે આવી પહોંચી હતી। કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહના અધ્યક્ષ સ્થાને હાલોલ ખાતે આવેલી ગૌરવ યાત્રાનું હાલોલના બાસ્કા અને ટોલનાકા ખાતે ભાજપા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે આ ગૌરવ યાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ભાજપાના સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ કાર અને બાઇકના કાફલા સાથે જોડાયા હતા। હાલોલના જીઆઈડીસી ખાતે ગૌરવ યાત્રા સાથે સભા સંબોધવા પહોંચેલા મંત્રી વી.કે. સિંહે ભાજપની યશગાથા સંભળાવતા અનેક નિવેદનો કર્યા હતા। પોતાના વક્તવ્યમાં વી.કે. સિંહે મોટું નિવેદન કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સેનાની વિચારધારા એક જ છે। ગુજરાતીમાં તેમજ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ગુજરાતી છે વારંવાર ભરોસાની ભાજપ સરકાર જેવા નારા સાથે સંબોધન કર્યું હતું। સાથે જ વી.કે. સિંહે નામ લીધા વિના જ कांग्रेस અને आप पर शाब्दिक प्रहारों કર્યા હતા। हमारा एक ही लक्ष्य है कि लोगों को बताया जाए कि किस प्रकार गुजरात को अब तक गौरव मिला है, क्योंकि इसके अंदर भारतीय जनता पार्टी की सरकार है। जितना विकास नरेंद्र भाई मोदी जी के नीचे गुजरात में हुआ और उसके बाद अन्य मुख्यमंत्री जो आए उनके नीचे हुआ, या पिछले 1 साल के अंदर भूपेंद्र भाई ने उन्हीं चीज़ों को आगे बढ़ाया, उससे गुजरात के अंदर चहुमुखी विकास हुआ है। और इसी विकास को कायम करने के लिए गौरव यात्रा ये संदेश लेकर चली है कि हमें पुनः भारतीय जनता पार्टी की सरकार लानी चाहिए, ताकि गुजरात की और तरक्की हो, लोगों का और विकास हो, आगे आने वाले समय में आने वाली पीढ़ियों को फायदा हो। ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મુલાકાત લીધી હતી અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો સાથે બેઠક યોજી હતી। ધનસુરા તાલુકાના લાલપુર, રાજપુર સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજના લોકોએ બાઇક રેલી યોજી હતી તેમજ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે કોઈ પક્ષ ક્ષત્રિય સમાજને મહત્વ આપશે અને ક્ષત્રિય સમાજના ઉમેદવારોને ટિકિટ આપશે તેના સમર્થનમાં કરણી સેના રહેશે તેવું જણાવ્યું હતું। આ વખતે અમે રાજનીતિક પાર્ટીઓ જોડે ઓછામાં ઓછી 55-60 ટિકિટોની માંગણી કરી છે અને એ દિશામાં અમે કાર્ય કરી રહ્યા છીએ અને દરેક રવિવારે અમે જિલ્લા સ્તરનું ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલી અને સભાનું આયોજન કરી રહ્યા છીએ અને આ વખતે અમે 30 તારીખે અરવલ્લી જિલ્લાનું બાયડ તાલુકામાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને એ કાર્યક્રમમાં તમામ અરવલ્લી જિલ્લાના જે ક્ષત્રિયો છે એ તમામ ક્ષત્રિયોને હું જાહેર આમંત્રણ આપના માધ્યમથી પાઠવું છું કે આવો આપણે સૌ ભેગા થઈ સંગઠિત થઈ અને શક્તિનું પ્રદર્શન કરી અને આપણા ક્ષત્રિયો માટે ઉજ્જવળ ભવિષ્યનું કાર્ય કરીએ અને એ દિશામાં અમારું કાર્ય ચાલુ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજનીતિક પાર્ટીઓ અમારા ક્ષત્રિય સમાજને ન્યાય અને અધિકાર અવશ્ય આપશે। શ્રીરામ કિરાના સ્ટોરમાં નોકરી કરતા મકવાના ચંપકસિંહ કેસરીસિંહ રોજડ આવેલ શ્રીરામ કિરાના સ્ટોરમાં ગ્રાહકના ઘઉં તોલી રહ્યા હતા ત્યારે તેઓએ ઘઉંની બોરીમાંથી સોનાનું લોકેટ 2 તોલાનું તેમજ ચાંદીની લક્કી 250 ગ્રામ જેટલી વજનની મળી આવેલ હતી।
તો તેઓના દુકાન માલિક પ્રજાપતિ રામાભાઈ મંગળભાઈને જાણ કરી હતી અને તે લકી અને લોકેટ દુકાન માલિક પ્રજાપતિ રામાભાઈ મંગળભાઈને આપેલ. દુકાન માલિક રામાભાઈએ સાચી ઓળખ પોતાના દુકાનની અંદર લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજથી ચેક કરીને ઓળખ કરી હતી અને પીપળિયા ગામના વતની ઝાલા જીતેન્દ્રસિંહ અઘરસિંહ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ દુકાન માલિક રામાભાઈ પ્રજાપતિએ જીતેન્દ્રસિંહને બોલાવી સોનાની લોકેટ તથા ચાંદીની લકી પરત કરી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.